મોહન ભાગવત જ્યારે બી વાત કરે છે ત્યારે ઘણી વખત એવી વાતો સામે આવે કે એવું લાગે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ બાબતે તિરાડ છે. આરએસએસના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમની અંદર એક એવી વાત કરી કે જેને કારણે વિપક્ષને બોલવાનો મોકો મળી ગયો. મોહન ભાગવતે એક કાર્યક્રમની અંદર એક જૂના આરએસએસના કાર્યકરની વાત યાદ કરી કે 75 વર્ષની ઉંમરે એમનું જ્યારે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધેલું કે 75 વર્ષની ઉંમરે જ્યારે તમને શાલ ઓઢાડવામાં આવે ત્યારે એનો મતલબ એવો થાય છે કે તમારે સમજી જવાનું કે હવે આપણું કામ પૂરું થયું છે, તમારે સાઈડ થઈ જવાનું છે અને બીજા લોકોને રસ્તો કરી આપવાનો છે. આ વાત જ્યારે મોહન ભાગવતે કરી ત્યારે વિપક્ષોએ સીધું નિશાન સાધ્યું કે આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને કહેવામાં આવી છે. 17 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થાય છે. તો દર્શક મિત્રો, આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મોહન ભાગવત જ્યારે બી વાત કરે છે ત્યારે ઘણી વખત એવી વાતો સામે આવે કે એવું લાગે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ બાબતે તિરાડ છે. કારણ કે મોહન ભાગવતની એવી વાતો હોય છે કે એ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાગુ પડતી હોય અને આને કારણે વિપક્ષો ઘણી વખત આવો મોકો પણ ઉઠાવે છે અને પ્રધાનમંત્રી પર નિશાન પણ સાધે છે. હવે તાજેતરમાં બન્યું એવું કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામ જન્મભૂમિ આંદોલનના જે પ્રેરક રહ્યા હતા એવા દિવંગત મોરોપંત પિંગલે પર લખાયેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આ પુસ્તકનું નામ છે મોરોપંત પિંગલે ધ આર્કિટેક્ટ ઓફ હિન્દુ રિસર્જન્સ. અને આ પુસ્તકના વિમોચન પ્રસંગે મોહન ભાગવતે કીધું કે મોરોપંત પિંગલે એકદમ વિનમ્ર હતા. એમની દૂરદર્શિતા અને જટિલ વિચારોને સરળ ભાષામાં સમજાવવાની અદ્વિતીય ક્ષમતા એમની પાસે હતી. ભાગવતે કીધું કે મોરોપંત એકદમ પૂર્ણ નિસ્વાર્થી માણસ હતા અને પ્રેરણાની મૂર્તિ સમાન હતા. એમણે એવા અનેક કામો કર્યા અને એવા વિચારથી કર્યા કે એ દરેક કામ રાષ્ટ્ર નિર્માણની અંદર સહાયક થશે એવા આશયથી જ એમણે કામ કર્યા. મોહન ભાગવતે કીધું કે મોરપંતે જિંદગીમાં ઘણું બધું કામ કર્યું, આરએસએસ માટે પણ ઘણું બધું કામ કર્યું અને એમની ઉંમર થઈ ગઈ હતી અને શરીર પણ એમનું દુર્બળ થઈ ગયું હતું અને અંતિમ દિવસોમાં તેઓ નાગપુર આવીને રહ્યા હતા. પરંતુ એમનું જે ચિંતન મનન હતું એ સતત ચાલતું રહ્યું હતું અને એ દરેક એમની જે ક્ષમતા હતી એમની દરેક વિષય પર જ્ઞાનની એમની જબરજસ્ત ક્ષમતા હતી. એમણે એક પ્રસંગને યાદ કરતાં એવું કીધું કે વૃંદાવનની અંદર એક આરએસએસની બેઠક હતી અને દેશભરના કાર્યકરો હતા એ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. એ વખતે એમને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. તો એ પ્રસંગે જ્યારે પિંગલેને કહેવામાં આવ્યું કે તમે કંઈક બોલો, તો એમણે બહુ લાંબી વાત નહોતી કરી, થોડીક એમણે વાત કરી. એમણે કીધું કે મારી મુશ્કેલી એ છે કે હું જ્યારે બી ઊભો થાઉં છું ત્યારે લોકો મારી ઉપર હસે છે, નહીં બોલું તો પણ મારી ઉપર લોકો હસે છે. એનો મતલબ એમ છે કે લોકો મને ગંભીરતાથી લેતા નથી અને હું જ્યારે મરીશ ત્યારે પણ લોકો પથ્થર મારીને ચેક કરશે કે આ ખરેખર ગયો કે નથી ગયો. પિંગલે તે વખતે એવું કીધું કે જ્યારે 75 વર્ષની ઉંમરમાં તમને શાલ ઓઢાડવામાં આવે એનો મતલબ શું થાય એ હું સારી રીતના સમજું છું. આજે મને પણ મારા 75 વર્ષની ઉંમરે શાલ ઓઢાડવામાં આવી છે. તો એનો મતલબ એ છે કે હવે તમારે સમજી લેવાનું છે કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે સાઈડમાં થઈ જાઓ અને બીજા કાર્યકરો છે એ લોકોને કામ કરવા દો, એમને આગળ આવવા દો. આ પ્રસંગ યાદ કરીને મોહન ભાગવતે વાત કરી એટલે વિપક્ષોને જબરજસ્ત બોલવાનો મોકો મળી ગયો. જયરામ રમેશે કીધું
કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશથી આવ્યા, હજુ હમણાં જ આવ્યા, અને ત્યારે જ આ પ્રસંગ મોહન ભાગવતે યાદ કર્યો. એનો મતલબ એવો થાય છે કે એમણે પીએમ મોદીને યાદ અપાવી દીધું છે કે 17 સપ્ટેમ્બર 2025ના દિવસે તમારા 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો તમે પણ આ વિચારી લેજો, એવું જયરામ રમેશે કીધું છે. સાથે સાથે એમણે એ વાત પણ યાદ અપાવી કે મોહન ભાગવત પણ 11 સપ્ટેમ્બર 2025ના દિવસે એમના બી, મોહન ભાગવતના બી 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો કદાચ 11 સપ્ટેમ્બર પછી મોહન ભાગવત પોતે પણ નિવૃત્ત થવાના હોય એવી વાત એમણે કરી દીધી હોય. શિવસેના યુબીડીના પ્રવક્તા સંજય રાઉતે પણ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જસવંતસિંહ, આ બધા નેતાઓને જબરજસ્તીથી રિટાયર કરી દીધા હતા. તો હવે એ જોવાનું છે કે આ 17 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રધાનમંત્રી જ્યારે 75 વર્ષ પૂરા કરશે ત્યારે એ નિયમનું પોતે પાલન કરે છે કે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જન્મ તારીખ છે એ 17 સપ્ટેમ્બર 1950 છે અને મોહન ભાગવતની જન્મ તારીખ 11 સપ્ટેમ્બર 1950 છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા ઉપર ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હવે 75 વર્ષ પૂરા થવાના છે, તો એમને રિટાયરમેન્ટ લેવું જોઈએ એવી એક ચર્ચા ઘણા સમયથી ચાલે છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકલ્પની આરએસએસ શોધ પણ કરી રહ્યું છે એવી પણ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.